શું ચાલી રહ્યું છે ભાજપમાં? ભાજપ પર સંઘ સર થઈ રહ્યું છે કે સંઘ પર ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સર થઈ રહ્યા છે? કોણ ટિકિટ આપ્યા બાદ ટિકિટ કાપી રહ્યું છે? શા માટે કાપી રહ્યું છે? કયા મુદ્દાને લઈ વડોદરામાં રંજનબેન ભટ્ટને કહેવું પડ્યું કે મારે ચૂંટણી નથી લડવી? ટિકિટ કપાઈ હતી કે કાપવામાં આવી હતી? સંઘને પોતાનો પરચો બતાવવો હતો કે પછી ભ્રષ્ટાચારના મુદ્દાને આગળ ધરી સંઘ સાબિત કરી રહ્યું હતું કે અમે ઉપર છીએ ભારતીય જનતા પાર્ટીથી? તમામ બાબતોના વિશ્લેષણ સાથે આપણે ચર્ચા કરીશું. વડોદરામાં રંજનબેનની ટિકિટ કપાઈ, ટિકિટ કપાવવામાં આવી કે પછી રંજનબેને જતું કર્યું? નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આ રાજકીય વિશ્લેષણ છે એટલે તબક્કાવાર આપણે ચર્ચાઓ કરીશું કે વડોદરામાં રંજનબેન ભટ્ટે ટિકિટ જતી કરી અથવા ટિકિટ કપાઈ ગઈ કે પછી ઉપરથી આદેશ થયો કે તમારે કહેવાનું છે મારે નથી લડવું. આ તમામ ચર્ચાઓ વિશે આપણે વાત કરીએ. પહેલા તબક્કામાં વાત કરીએ ભારતીય જનતા પાર્ટી અને સંઘની. ભારતીય જનતા પાર્ટી જે કંઈ પણ છે તેનું કારણ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જેને આપણે ટૂંકા નામથી RSS તરીકે ઓળખીએ છીએ. સંઘના નેતાઓ, આમ તેઓ નેતાઓ નથી હોતા, બજારમાં ખુલીને જાહેરમાં નથી આવતા, પરંતુ એનકેન પ્રકારે તેઓ હેન્ડલ કરે છે ભારતીય જનતા પાર્ટીને. તે જગ જાહેર છે અને જગ જાહેર રહેવાનું છે. પરંતુ વડોદરામાં રંજન ભટ્ટ ટિકિટ લાવ્યા હતા લોકસભાની ચૂંટણીમાં લડવા માટે. તેઓ સાંસદ હતા, તેઓ રિપીટ થયા. ભારતીય જનતા પાર્ટીએ તેમના નામની જાહેરાત પણ કરી દીધી અને બાદમાં આજે તેઓ કહેતા જોવા મળ્યા સોશિયલ મીડિયાની પોસ્ટના માધ્યમથી કે મારે ચૂંટણી નથી લડવી. પરંતુ ખરેખર શું થયું? ખરેખર થયું એવું છે કે ભારતીય જનતા પાર્ટીએ તો ટિકિટ આપી રંજનબેન ભટ્ટને, પરંતુ જ્યોતિબેન પંડ્યા કે જેઓ વડોદરાના પૂર્વ મેયર રહી ચૂક્યા છે, તેઓ રંજનબેનના જૂથની અગેન્સ્ટ હતા, સામે હતા. કારણ કે તેમણે આક્ષેપ કર્યા રંજનબેન ભટ્ટ પર ભ્રષ્ટાચારના. એ ચાહે ઓસ્ટ્રેલિયાના મોલની વાત કરી હોય કે વડોદરાના વિકાસના રૂપિયા ક્યાં જાય છે તેવા સવાલની વાત કરી હોય. આ તમામ સવાલોનો ઇશારો હતો ભ્રષ્ટાચાર, અને આ ભ્રષ્ટાચાર ભરખી ગઈ ટિકિટ રંજનબેન ભટ્ટની. પરંતુ કેવી રીતે? અને હવે કોને ટિકિટ મળશે? ભારતીય જનતા પાર્ટી રંજનબેન નહીં તો કયા બહેનને લડાવી શકે વડોદરા લોકસભા બેઠકની, તેની વાત સમજીએ. સૌપ્રથમ તો રંજનબેન ભટ્ટ પર જ્યોતિ પંડ્યાએ જે આક્ષેપ લગાવ્યા, તેઓ સંઘની ખૂબ નજીકના નેતા હતા. તેઓ પૂર્વ મેયર હતા. એટલું જ નહીં, તેઓ RSSના દિગ્ગજ નેતાઓ સાથે ગરોબો ધરાવે છે અને અંગત ગરોબો ધરાવે છે તેવું કહેવામાં આવે છે. જ્યોતિબેન પંડ્યાને સસ્પેન્ડ કરવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટી દ્વારા. તેમણે પણ ભારતીય જનતા પાર્ટીને અલવિદા કહી દીધું. પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓને લાગ્યું કે આ ક્યાંક ને ક્યાંક ન કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કરી નાખ્યું છે. માટે સંઘના દિગ્ગજ નેતાઓને મળવા માટે રંજનબેન ગયા, ત્યારે નેતાઓ તેમને મળવા માટે સમય પણ ના આપે તે સ્થિતિમાં હતા. રંજનબેન વિલામોએ પરત ફર્યા છે, કારણ કે સંઘના નેતાઓ મળ્યા નહીં, મનામણા થયા નહીં, અને સંઘે નક્કી કર્યું કે હવે રંજનબેન ચૂંટણી નહીં લડે. અને એવું જ થયું. રંજનબેને કહ્યું કે હું ચૂંટણી નથી લડવાની, જેના પરથી સાબિત થાય છે કે મોદી અને ભારતીય જનતા પાર્ટી સંઘ પર હાવી થઈ ગયા છે તેવું કહેવામાં આવે છે. તે વાત તદ્દન ખોટી છે, કારણ કે સંઘે પોતાનો પરચો રંજનબેનની ટિકિટ મજબૂરીમાં મૂકી અને ભાજપને પરત ખેંચવા માટે મજબૂર કરી દીધા. આ વાત આટલેથી નથી અટકતી. હવે ટિકિટ કોને? તો સંઘ ટિકિટ કાપી તો શકે છે, પરંતુ અપાવી શકે? આ વાતને લઈ અનેક પ્રકારના તર્કો અને વિતર્કો છે. કારણ કે અત્યાર સુધી સંઘે ઘણી વખત આ પ્રકારે ટિકિટો કપાવી દીધી છે, ઘણી વખત કહી દીધું છે કે આ ઉમેદવાર નહીં ચાલે, પરંતુ આ જ ઉમેદવાર જોઈએ તેવું સંઘે કહ્યું હોય અને તે પૂરું થયું હોય તે આપણા ધ્યાને નથી. પરંતુ રંજનબેન નહીં તો કોણ? ભારતીય જનતા પાર્ટી માટે કોયડો છે, પરંતુ માનવામાં આવે છે કે રંજનબેન નહીં તો ગાર્ગી દવે, કે જેઓ માંજલપુરના કોર્પોરેટર છે અને સંઘના નેતાઓની ખૂબ નજીક છે. સંઘની સાથે તેમનો જૂનો નાતો છે. તેઓ મૂળ સંઘમાંથી આવેલા નેતા છે. ગાર્ગી દવે નહીં તો કોણ? ગાર્ગી દવે નહીં તો સીમા મોહિલે, કે જેઓ આકોટા વિધાનસભા બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. સીમા મોહિલેનો ગરોબો પણ સંઘ સાથે છે. ટૂંકમાં હવે વડોદરાની આ જે લડાઈ છે તે સંઘ સાથે છે. સંઘનું હેડક્વાર્ટર મહારાષ્ટ્રના નાગપુરમાં છે અને
વડોદરાની વાત કરીએ તો વડોદરામાં મરાઠી ભાષા બોલતા લોકોના મતની ભરમાર પણ છે. જેટલા ગુજરાતી ભાષાનો પ્રયોગ કરે છે, જેટલા મરાઠી ભાષાનો પ્રયોગ કરે છે, તે તમામ છે તો ગુજરાતી, પરંતુ જે વડોદરાનું રાજકારણ છે તેને અલગ રીતે જોવામાં આવે છે, કારણ કે મરાઠી મતોની સંખ્યા તરીકે રાજકીય પક્ષો ગણતરી કરે છે આ મરાઠી ભાષા બોલતા લોકોની, જેથી સંઘનું કહ્યું નહીં ઉપજે તો ભાજપને મુશ્કેલી પેદા થશે એ ભાજપ સારી રીતે જાણે છે. માટે બે નામ હાલ તો આગળ છે, ગાર્ગી દવે અને સીમા મોહિલે, અને બંને નામ સંઘ સાથે જોડાયેલા છે. તેથી કહેવામાં આવે છે કે સંઘે પરચો બતાવ્યો છે રંજનબેનની ટિકિટ કપાવીને. હવે તેઓ તાકાત બતાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે કે તાકાત ભારતીય જનતા પાર્ટીની જો કોઈ છે તો સંઘ છે. માટે અમારા જ ઉમેદવાર હવે વડોદરાથી ચૂંટણી લડશે. ભ્રષ્ટાચારના અને કરપ્શનના જે મુદ્દે જ્યોતિ પંડ્યાએ આક્ષેપ લગાવ્યા હતા તે નડી ગયા રંજન ભટ્ટને, પરંતુ જે ચેનલ ચાલી એ સંઘ થ્રુ ચાલી અને સંઘના આદેશ બાદ આ ટિકિટ કપાય છે તેવું અમારા સૂત્રોનું માનવું છે, સૂત્રોનું કહેવું છે. હવે આ તમામ જે આપણે વાતો કરી તેના પરથી મોટી મોટી વાત સ્પષ્ટ થાય છે કે સંઘ સીધી કે આડકતરી રીતે હવે ભારતીય જનતા પાર્ટીને દિશા નિર્દેશ આપવા લાગ્યું છે લોકસભાની ચૂંટણી માટે. ઉમેદવારોના નામની વાત હોય, ઉમેદવારના નામની જાહેરાત હોય કે પછી ઉમેદવાર ચૂંટણી લડશે કે નહીં તેના નક્કી કરવાના નિયમો હોય, આ તમામ કહેવામાં આવે છે ભાજપના, પરંતુ ખરેખર તેની પાછળ સંઘના એપ્રુવલ એટલે કે મંજૂરીની પણ જરૂર પડે છે. પરંતુ આ પ્રથમ વખત કેસ બન્યો છે જેમાં ઉમેદવારના નામ જાહેર થયા બાદ સંઘ દ્વારા કહેવામાં આવ્યું હોય કે કાપો અને ટિકિટ કપાય છે. ભીખાજીની વાત અલગ છે કે જેઓ સાબરકાંઠાથી ઉમેદવાર જાહેર થયા અને તેમણે ઈચ્છા વ્યક્ત કરી કે હું નથી લડવાનું અને ના પાડી દીધી, તેમનો કેસ અલગ છે. પરંતુ વડોદરાના કેસની અંદર સ્પષ્ટ રીતે સંઘ ઇન્વોલ્વ છે. તો સવાલ એ પણ પેદા થાય કે જ્યારે રંજનબેન ભટ્ટના નામની જાહેરાત કરી ત્યારે ભાજપે સંઘની પાસેથી એપ્રુવલ નહીં મેળવ્યું હોય. આમ સંઘ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ચાલી રહેલો ટકરાવ લાંબા સમયથી છે અને ટકરાવ ચાલુ જ રહેવાનો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીને રાજકારણ કરવાનું છે અને સંઘને વિચારધારાને આગળ ધપાવવાનું છે, પરંતુ સત્તાને પોતાની પેદા કરીને. એટલે ભારતીય જનતા પાર્ટી પોતાનું બાળક છે તેવું RSS સમજે તેમાં કંઈ ખોટું પણ નથી, અને બાળકે હવે જે ટિકિટો આપી છે તેના પર સંઘ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવે છે, માત્ર ગુજરાતમાં અને એ પણ માત્ર વડોદરામાં નહીં, દેશભરમાં. અને મોટાભાગના નામ ત્યાંથી અપ્રૂવ થઈને જ આવતા હોય છે, પરંતુ રંજનબેનનું નામ અપ્રુવલ માટે નથી મોકલ્યું કે મોકલ્યા છતાં તેમને મિસબ્રીફ કરવામાં આવ્યા છે ભાજપ દ્વારા. એ સવાલો હજુ યથાવત રહેશે અને આ સવાલોના જવાબ આપણને ક્યારેય નહીં મળે, કારણ કે ભારતીય જનતા પાર્ટી રાજકીય પક્ષ છે, કદાચ આવીને બોલે પણ ખરું, પરંતુ RSS સંઘ આ સંગઠન છે જે ક્યારેય સામે આવીને આ મામલે બોલશે કે નહીં તે પણ મોટો સવાલ છે. આ જ પ્રકારના રાજકીય વિશ્લેષણો સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝની ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.